नमस्कार मित्रों, धोरण 7 गणित प्रकरण 1 पूर्णांक संख्याओं पार्ट 4 આપણે પાર્ટ 3 માં સ્વાધ્યાય 1.1 ના સ્વાધ્યાય 1.1 માં આપણે પ્રશ્ન 1, 2 અને 3 જોયા હતા. બરોબર છે. પ્રશ્ન 1, 2 ને 3 આપણે કરી લીધા હતા. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 3 અને 4 માં શું કરવાનું છે? બરોબર, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી પર જ આપણું જે ચેપ્ટર છે. ઓકે, ચાલો જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. -5 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન કેવું કહેવાય? વધારે કે ઓછું? તો કે -5 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન ખૂબ ઓછું કહેવાય. બરોબર, શ્રીનગર ઠંડો પ્રદેશ છે. અને મંગળવારનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. બરોબર, શું છે? મંગળવારનું તાપમાન છે એ 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. સોમવારે હતું એના કરતાં પણ 2 ડિગ્રી સેલ્સિયસ શું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. હવે તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? મંગળવારે તાપમાન કેટલું હશે? જો 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થઈ ગયું તો મંગળવારે તાપમાન કેટલું હશે? ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ કે સોમવારે તાપમાન કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. પછી મંગળવારે કેટલું થયું? તો કે મંગળવારે છે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું. તો તાપમાન કેટલું થયું હશે? બરોબર, તો જોઈએ કે સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? તો કે -5 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ શું કીધું કે મંગળવારે તાપમાન ઘટી ગયું. બરોબર, મંગળવારે જે તાપમાન હતું એ કેટલું થઈ ગયું? 2 ડિગ્રી સેલ્સિયસ. તો મંગળવારે થતા તાપમાનનો ઘટાડો કેટલો છે? તો કે ઘટાડો છે 2 ડિગ્રી સેલ્સિયસ, તેમાં ઘટાડો થઈ ગયો. તો શું કહેવા માંગે છે? તો કે મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? હવે મંગળવારનું તાપમાન કેટલું હશે? બરોબર છે. મંગળવારનું તાપમાન કેટલું થઈ ગયું હશે? તો આપણે લખશું કે મંગળવારનું તાપમાન બરાબર કેટલું થશે? ઓકે, તો જો સોમવારનું તાપમાન કેટલું હતું? તો કે સોમવારનું તાપમાન હતું -5 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે -5 ડિગ્રીમાંથી 2 ડિગ્રી તાપમાન ઘટી ગયું. કેટલું થયું? 2 ડિગ્રી તાપમાન ઘટી ગયું. એનો મતલબ શું થશે? કે -2 ડિગ્રી તાપમાન તેનું ઘટી ગયું છે. શું થશે? -2 ડિગ્રી તાપમાન તેનું ઘટી ગયું. તો હવે આ છે એ સંખ્યાનો પૂર્ણાંકોની સરવાળા બાદબાકી આવી જાય. બરોબર, અહીંયા તો અહીંયા જોઈએ કે અહીંયા -5 ડિગ્રી સેલ્સિયસ છે, પ્લસ માઇનસ બંને બાજુમાં છે, તો અહીંયા -2 ડિગ્રી સેલ્સિયસ કરી નાખીએ. ઓકે, ચલો હવે શું થશે? માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા થઈ જશે -7 ડિગ્રી સેલ્સિયસ. કેટલું તાપમાન થશે? -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય. તો આપણે એવું કહી શકીએ કે મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થઈ ગયું? -7 ડિગ્રી સેલ્સિયસ થયું. કેટલું થયું? -7 ડિગ્રી સેલ્સિયસ થયું. બરોબર છે. સોમવારનું તાપમાન હતું 5 ડિગ્રી. 5 ડિગ્રીમાંથી 2 ડિગ્રી તાપમાન ઘટી ગયું એટલે કે તફાવત ઓછું થઈ ગયું, એટલે આપણે માઇનસ કર્યા એટલે માઇનસ થયા. તો કેટલું તાપમાન થયું ઘટીને? જો 2 ડિગ્રી તાપમાન ઘટી જાય તો કેટલું થાય? તો કે આપણે સંખ્યા રેખા જોઈએ તો સંખ્યા રેખા ઉપરથી આપણે અંદાજો આવશે કે 2 ડિગ્રી તાપમાન ઘટે મતલબ કે ઓછું થવું. તો ડાબી બાજુ જતાં આપણે ઓછું થાય. તો 2 ડિગ્રી ઓછા કરો તો કેટલા થશે?
-7 ડિગ્રી તાપમાન થાય। હવે આગળ પ્રશ્ન જોઈએ કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું। શું થયું? બુધવારે તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો। તો આ દિવસે તાપમાન કેટલું હતું? બરોબર, તો બુધવારના દિવસે તાપમાન કેટલું હતું? હવે શું કીધું કે જે 7 ડિગ્રી તાપમાન છે એમાંથી -7 ડિગ્રી છે એમાંથી 4 ડિગ્રીનો વધારો થઈ ગયો। ક્યારે? તો કે બુધવારે। બરોબર, તો આપણે અહીંયા લખશું કે બુધવારે તાપમાનમાં થતો વધારો કેટલું વધ્યું હતું તાપમાન? બુધવારે કેટલું તાપમાન વધી ગયું? તો કે બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું। શું થયું? બુધવારે તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો। બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થયું। તો બુધવારનું તાપમાન કેટલું થશે? બરોબર, હવે આપણે જોવાનું છે કે બુધવારે તાપમાન કેટલું થશે। બુધવારનું તાપમાન બરાબર બુધવારનું તાપમાન કેટલું થશે? ઓકે, બુધવારે તાપમાન કેટલું થશે? તો મંગળવારે કેટલું હતું? તો કે મંગળવારે હતું -7 ડિગ્રી સેલ્સિયસ। હવે એમાં શું થયું? તો કે બુધવારે 4 ડિગ્રી વધી ગયું એટલે શું કરવાનો? સરવાળો। તો બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધી જતા આપણે લખશું કે સરવાળો +4 ડિગ્રી સેલ્સિયસ। તો -7 ડિગ્રી સેલ્સિયસ +4 ડિગ્રી સેલ્સિયસ। તો બુધવારનું તાપમાન કેટલું થશે? ઓકે, બુધવારનું તાપમાન કેટલું થાય? તો પ્લસ માઇનસ થઈ જાય એટલે 7માંથી 4ને બાદ કરવાના। તો કેટલા આવશે? તો અહીંયા આવશે 3 અને 7 મોટા હોવાથી -3 ડિગ્રી સેલ્સિયસ। તો બુધવારનું તાપમાન કેટલું થશે? તો કે બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ થશે। બરોબર, બુધવારનું તાપમાન બરાબર -3 ડિગ્રી સેલ્સિયસ। તો બુધવારે તાપમાન કેટલું થઈ ગયું? -3 ડિગ્રી સેલ્સિયસ। મતલબ કે સોમવારે હતું એનાથી મંગળવારે 2 ડિગ્રી ઓછું થઈ ગયું એટલે -7 ડિગ્રી થઈ ગયું। હવે ફરી પાછું બુધવારે 4 ડિગ્રી વધી ગયું તો -7 માંથી 4 ડિગ્રી વધારો કરતા તો સંખ્યા રેખા પર જમણી 0 થી સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું? -7 થી જમણી તરફ। તો -7 થી જમણી તરફ આપણે 4 પગલા આગળ ચાલીએ તો કેટલા થાય? -4 ડિગ્રી થશે। બરોબર છે। જો આપણે આને સંખ્યા રેખા પર જોઈએ, સંખ્યા રેખા પર સમજવી હોય તો એ રીતે સમજીએ તો આ તમારે જ્યારે નોટબુકમાં લખવાનો થાય ત્યારે તમારો આનો જવાબ આવી રીતે સમજવાનો છે। પણ આપણે જો સંખ્યા રેખા પર સમજવું હોય તો કેવી રીતે કરશું? આ પ્રશ્ન છે અને સંખ્યા રેખા પર કેવી રીતે સોલ્વ કરશું એ જોઈએ। સંખ્યા રેખા પર જોઈએ આપણે તો આ સંખ્યા રેખા છે આપણી 0 -1 -2 -3 -4 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8। ઓકે, ચલો આપણે આમાં જોઈએ કે સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5 ડિગ્રી। કેટલું હતું? -5 ડિગ્રી હતું। હવે શું કીધું કે મંગળવારે તાપમાન 2 ડિગ્રી ઘટી ગયું। તો આપણે ખબર ઘટાડો એટલે ડાબી તરફ જવું। કોની? તો કે જે સંખ્યા આપેલી છે શૂન્યની ડાબી તરફ જવું। ઘટાડો એટલે શૂન્યની ડાબી તરફ જવું। તો 2 ડિગ્રી ઘટી ગયું એનો મતલબ શું? તો કે અહીંયા હતું ત્યાંથી 2 ડિગ્રી ઘટી ગયું એટલે 1 ડિગ્રી અને 2 ડિગ્રી ઘટી ગયું। બરોબર છે, ઘટી ગયું એટલે ડાબી તરફ। આપણી ડાબી તરફ છે આ બાજુ જતા અને આ બાજુ કઈ થશે? જમણી તરફ, આ તરફ જવું એટલે। હવે 2 ડિગ્રી ઘટી ગયું એટલે કેટલું આવ્યું? -7। આપણે પૂર્ણાંકોના સરવાળા જોયા એમાં પણ કેટલું મળ્યું? તો -7 મળ્યો હતો। હવે એવું કીધું કે બુધવારે તાપમાન 4 ડિગ્રી વધી ગયું એટલે કે સરવાળો કરવો, જમણી તરફ જવું। તો 7 ડિગ્રીમાંથી ફરી પાછું 4 ડિગ્રી જમણી તરફ જવાનું। 1 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી। તો આપણો જવાબ છે એટલે બુધવારનું તાપમાન કેટલું મળ્યું હતું? -3 ડિગ્રી બુધવારે આપણે તાપમાન મળ્યું હતું। બરોબર છે, તો આ બુધવારનું તાપમાન આપણે કેટલું થતું હતું? -3 ડિગ્રી તાપમાન થતું હતું। તો આપણે જે નોટબુકમાં જ્યારે પ્રશ્ન લખવાનો થાય ત્યારે મેં તમને હમણાં આગળ લખાવ્યો એવી રીતે લખવાનો છે। આ ફક્ત આપણા સમજણ માટે જ છે કે કેવી રીતે વધે અને કેવી રીતે ઘટાડો કરવો। બરાબર છે, ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4। શું આપેલું છે પ્રશ્ન 4માં?
એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ છે. સમુદ્ર તટ ક્યાં છે? 0 મીટરે. કેટલું છે સમુદ્ર તટની ઊંચાઈ? 0 મીટર. હવે શું કીધું કે એક વિમાન સમુદ્ર તટથી કેટલી ઊંચાઈએ ઉડે છે? તો વિમાન સમુદ્ર તટથી વિમાનનું અંતર કેટલું હશે? સમુદ્ર સપાટીથી વિમાનનું અંતર કેટલું થશે? દરિયાની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 5000 મીટર છે. તો આપણે અહીંયા જવાબ માટે શું લખશું? આ પ્રશ્ન નંબર 4 નો જવાબ છે કે પ્રશ્ન નંબર 4, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. તો આપણે અહીં લખશું કે વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનું તફાવત અથવા તો અંતર બરાબર કેટલું છે? કેટલું ઊંચે ઉડે છે? 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 5000 મીટર. બરાબર છે. આગળ શું કીધું કે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્ર તટની કોઈ એક ચોક્કસ બિંદુએ આ વિમાન સમુદ્ર તટની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. 1200 મીટર નીચે તરતી સમુદ્ર તટથી 1200 મીટર કેટલી છે? નીચે તરે છે. બરાબર. તો દરિયાની સપાટીથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું થશે? અંતરનો તફાવત. બરાબર. દરિયાની સપાટી અંતરનો તફાવત. ઓકે, અહીંયા આવશે સપાટીના અંતરનો તફાવત. ઓકે, હવે શું કીધું છે? તો આપણે જોઈએ કે સમુદ્રની સપાટી, દરિયાની સપાટી અને સબમરીનના સબમરીન છે, સબમરીનના અંતરનો તફાવત કેટલો હશે? તો આપણે લખશું કે દરિયાની સપાટી અને સબમરીન વચ્ચેનું સબમરીનના અંતરનો તફાવત. દરિયાની સપાટીથી સબમરીનના અંતરનો તફાવત કેટલો છે? દરિયાની સપાટીથી સબમરીનના અંતરનો તફાવત કેટલો છે? તો કે આપણે આપેલું જ છે કે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે અને દરિયાની સપાટીથી સબમરીન કેટલી છે? બરાબર. ધારો કે અહીંયા કોઈ એક આ દરિયો છે. ઓકે, આ દરિયો છે, અહીંયા વિમાન ઉડે. બરાબર છે. અહીંયા કોઈ એક વિમાન ઉડે છે અને સબમરીન છે એ અહીંયા છે. ઓકે, તો આ સબમરીન કેટલી ઊંચી છે? બરાબર. સબમરીન છે એ કેટલી ઊંચી હશે? તો કે દરિયાની સપાટીથી આનું અંતર છે 1200 મીટર, આખી સબમરીન છે એનું, અને અહીંયા અંતર આપેલું છે એ છે 5000 મીટર. બરાબર છે. ઓકે, તો આગળ શું કીધું કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધો. હવે એનો મતલબ કે આ વિમાન છે અને સબમરીન છે, આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? બરાબર. સબમરીન અને વિમાનનું અંતર શોધવા માટે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો આપણે એવું કહી શકીએ કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર બરાબર સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર બરાબર શું થશે? તો કે વિમાન અને દરિયાની સપાટીના અંતરનો તફાવત વત્તા દરિયાની સપાટી અને સબમરીનના અંતરનો તફાવત. શું થશે? વિમાન અને દરિયાની સપાટીના અંતરનો તફાવત વત્તા દરિયાની સપાટી અને સબમરીનના અંતરનો તફાવત વત્તા દરિયાની અને સબમરીનના અંતરનો તફાવત. ઓકે, બંનેનું શું કરવાનું? સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો કરશું તો અહીંયા જોઈએ વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે એ છે 5000 મીટર. બરાબર. અને પ્લસ આનો અંતરનો તફાવત કેટલો છે? વિમાન અને સબમરીનના અંતરનો તફાવત તો કે 1200 મીટર. કેટલો છે? 1200 મીટર છે. તો ચલો આ બેનો સરવાળો કેટલો થઈ જશે? દરિયાની સપાટી અને આ બંનેનો, તો કે આ બંનેનો સરવાળો કરશું એટલે 0
આ પણ 0, અહીંયા 0 વત્તા 2 અને 5 વત્તા 1 6, તો આ કેટલો થઈ જશે 6200 મીટર. કેટલા થઈ જશે 6200 મીટર. તો સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હશે 6200. તો આપણે જોયું કે આ દરિયો છે, બરાબર છે. હવે અહીંયા કોઈ એક સબમરીન આવેલી છે, બરાબર છે. શું છે અહીંયા કોઈ એક સબમરીન આવેલી છે, બરાબર. હવે આ દરિયાની સપાટી છે ત્યાંથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું છે 1200 મીટર, બરાબર છે. એટલે માઇનસમાં હશે 1200 મીટર. દરિયાની સપાટી નીચે છે 1200 મીટર અને આ વિમાન છે અને ત્યાંથી આ દરિયાની સપાટી છે એનું અંતર કેટલું છે 6000 મીટર. હવે આખું આપણે અંતર શોધવું હોય તો કેટલું થશે, તો કે બંનેનો સરવાળો કરી દેશું એટલે શું આવશે, બંનેનો સરવાળો કરતાં આપણે એનું અંતર મળે છે. તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 અને 4 કમ્પ્લીટ થાય છે. પ્રશ્ન નંબર 5 શું આપેલું છે, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે, બરાબર. મોહને જમા કરાવેલ રૂપિયા, ઓકે. મોહન એ તેના ખાતામાં જમા કરાવેલ રૂપિયા કેટલા છે, જમા કરાવેલ રકમ, ઓકે. જમા કરાવેલ રકમ કેટલી છે 2000 રૂપિયા છે. કેટલી છે 2000 રૂપિયા, ઓકે. પછી છે તેમાંથી 1642 ઉપાડે છે. શું કરે, તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે. તો અહીં લખશું મોહને ઉપાડેલ રકમ કેટલી છે, તો કે 6142. હવે રૂપિયા જમા કરાવે અને આપણે ઉપાડી લઈએ એટલે રૂપિયા શું થઈ જાય, ઘટી જાય. શું થાય, તમને કોઈ 5 રૂપિયા આપે ને એમાંથી તમારી ફ્રેન્ડને તમે 2 રૂપિયા આપી દો તો તમે શું કર્યું, તમારી પાસે રકમ ઘટી ગઈ, ઓકે. તો જે ઉપાડેલ રૂપિયા છે એટલે આપણે શું લખશું અહીં 1642 રૂપિયા, બરોબર છે. જે એનું ખાતું છે એમાં મોહને તેના ખાતામાં જમા કરાવી 2000, એમાંથી 1000 અને અહીંયા આપણે કીધું જ છે કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. શું કરવાનું છે, ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે આપણે દર્શાવવાનું છે. જો જમા કરાવેલ રકમને તો તમે જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવો છો, આને ઋણ પૂર્ણાંક દર્શાવવાની હોય તો આને કેમાં દર્શાવવાની હોય, ધન પૂર્ણાંકમાં દર્શાવાય છે, બરોબર છે. શું છે, મોહન તેના બેંકમાં 2000 જમા કરાવે અને તેમાંથી 1642 રૂપિયા ઉપાડી લે છે. ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. ઉપાડેલને ઋણ પૂર્ણાંક એટલે કે માઇનસમાં દર્શાવી, તો જમા કરાવેલ છે એને કેમાં દર્શાવવાની, ધન પૂર્ણાંકમાં આપણે દર્શાવવાની છે, ઓકે. એમાં છે જો તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક બાકી રહેશે, તો આપણે લખશું કે મોહનના ખાતામાં બાકી રહેતી રકમ, મોહનના ખાતામાં બાકી રહેલી રકમ, બરોબર. મોહનના ખાતામાં કેટલી રકમ બાકી રહેશે, તો કે મોહને 2000 રૂપિયા ઉપાડી લીધા, મતલબ કે ધન રાશિ ઉપાડી, 2000 રૂપિયા ધન રાશિ ઉપાડી છે અને 2000 એના ખાતામાં હતા અને એમાંથી એને 1642 રૂપિયા શું કર્યા છે, ઉપાડી લીધા છે. તો આ બેની શું કરવાની, પ્લસ માઇનસ એટલે આપણે આની બાદ બાકી કરશું, બરાબર. તો આની બાદ બાકી કરશું તો અહીં લખશું 2000 માઇનસ 1642. 10 કો લેશું, અહીંયા એક ઓછો કરશું એટલે અહીંયા 9, ફરી પાછો અહીંયા એક ઓછો કરો તો 9, અહીંયા એક ઓછો કરો તો 1. હવે 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0. તો મોહનના ખાતામાં કેટલી રકમ બાકી રહેશે, તો કે મોહનના ખાતામાં 358 રૂપિયા બાકી રહેશે. શું થશે, મોહનના ખાતામાં 358 રૂપિયા છે એ શું થશે, બાકી રહે છે, બરોબર છે. મોહનના ખાતામાં બાકી રહેલ રકમ કેટલી છે, 358 રૂપિયા, ઓકે. તો આપણો પ્રશ્ન 5
છે કે મોહન તેના ખાતામાંથી આટલા રૂપિયા જમા કરાવે તેના ખાતામાં અને ખાતામાંથી આટલા રૂપિયા ઉપાડે છે. તો હવે તેના ખાતામાં કેટલી રકમ બાકી રહે છે? બરોબર છે. આ તેનો જવાબ છે કે મોહનના ખાતામાં 358 રૂપિયા શું છે? બાકી રહેલી રકમ છે. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 6. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. દિશા છે તે બિંદુ એ થી બિંદુ બી તરફ, આ બાજુ પૂર્વ દિશા છે, આ બાજુ પશ્ચિમ છે. બરોબર છે. એક પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા લઈ લઈએ. હવે અહીંયા બિંદુ બી છે, બિંદુ એ અને આ છે બિંદુ સી. ઓકે. બિંદુ એ થી પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર અંતર કાપે છે. કેટલું કાપે છે? અહીંયા છે તે 20 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર. ઓકે. હવે શું કીધું છે? એ જ રસ્તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. બરાબર છે. શું કીધું કે બિંદુ બી થી આ બાજુ પૂર્વથી પાછું કઈ બાજુ? પશ્ચિમ બાજુ જાય છે અને કેટલું અંતર કાપે છે? પૂર્વથી પશ્ચિમ બાજુ જે જાય અને 30 કિલોમીટર અંતર કાપે છે. કેટલું કાપે અંતર? 30 કિલોમીટર અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને, જે આ પૂર્વ તરફ કાપેલું એટલે કે એ થી બી તરફનું અંતર, શું કીધું છે? પૂર્વ તરફ કાપેલ અંતરને આપણે ધન પૂર્ણાંક દર્શાવીએ. શેમાં દર્શાવીએ? ધન પૂર્ણાંકમાં. તો પશ્ચિમ તરફ કાપેલ અંતરને કેમાં દર્શાવશો? હવે પૂર્વ અને પશ્ચિમ બંને એકબીજાની વિરોધી છે. પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા બંને એકબીજાથી વિરોધની દિશા છે. તો જો એ થી બી તરફ જતા પૂર્વ દિશા થાય તો પાછી બી થી એ પશ્ચિમ તરફ જાય તો કયો પૂર્ણાંક થઈ જાય? તો કે ધન પૂર્ણાંક થશે. અહીંયા શું કીધું છે કે પૂર્વ દિશા તરફ કાપેલ અંતર ધન છે, સોરી પ્લસમાં છે. પૂર્વ તરફ કાપેલું મતલબ એ થી બી નું અંતર કેવું થાય? ધન પૂર્ણાંક થશે. તો આપણે અહીંયા લખશું કે પૂર્વ દિશા તરફ કાપેલ અંતર બરાબર પૂર્વ દિશા તરફ કાપેલ અંતર બરાબર શું થાય? ધન પૂર્ણાંકમાં દર્શાવવાનું. એટલે કેટલું થાય? 20 કિલોમીટર. કેટલું કાપે છે? 20 કિલોમીટર. હવે બી થી પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને કેમાં દર્શાવશો? બી થી પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર બરાબર. હવે આ બાજુ પ્લસમાં છે તો વિરોધમાં હોવાથી આ બાજુ કેમાં થઈ જશે? -30 કિલોમીટર. કેમાં થઈ જશે? -30 કિલોમીટર. ઓકે. હવે શું કીધું છે કે તો પશ્ચિમ દિશામાં કાપેલ તમે કેવી રીતે દર્શાવશો? શું એ થી તેની અંતિમ દિશા સ્થિતિને તમે પૂર્ણાંક સ્થાન વડે દર્શાવશો? એ થી તેની અંતિમ સ્થિતિને, હવે એની અંતિમ સ્થિતિ કઈ છે? તો કે અંતિમ સ્થિતિ એની આ છે, જે સી છે એ શું છે? એની અંતિમ સ્થિતિ. કેમ કે એ થી બી તરફ ગઈ અને બી થી પાછી તે આ બાજુ આવેલી છે. તો અંતિમ સ્થિતિને તમે કયા પૂર્ણાંક વડે દર્શાવશો? તો અંતિમ સ્થિતિ માટે શું કરવાનું? તો કે એ થી બી તરફ ગઈ તો એ થી બી નું અંતર કેટલું હતું? એ થી બી નું અંતર પ્લસ બી થી અંતિમ સ્થિતિ. બરોબર. બી થી તેની અંતિમ સ્થિતિ આપણે જોવાની છે. તો હવે જોઈએ એ થી બી નું અંતર આપણે કેટલું મળ્યું? 20 કિલોમીટર. તો અહીંયા શું લખશું? +20 કિલોમીટર. ઓકે. વત્તા બી થી એનું અંતિમ અંતર કયું છે? કેટલું છે? તો કે આપણે પૂર્ણાંક અહીંયા કયું આપશું? માઇનસ. શું કામ? તો કે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ થાય એટલે અંતર કેમાં દર્શાવવાનું છે? માઇનસમાં દર્શાવવાનું છે. બરોબર છે. તો અહીંયા આપણે શું લખશું? -30 કિલોમીટર. શું આવશે અહીંયા? -30 કિલોમીટર. તો અંતિમ સ્થિતિ સુધી જે એને અંતર કાપેલું છે કેટલા અંતરનો વધારો થયો છે અને કેમાં દર્શાવવાનું? તો આ પ્લસ છે, પેલાનું માઇનસ કરીએ. 20 + -30 કિલોમીટર. ચાલો હવે માઇનસ છે, બાદબાકી છે. 30 માંથી 20 જાય તો કેટલા વધે? 10. અને નિશાની કોની આવશે?
માઇનસની. તો આપણે અહીંયા શું કીધું છે કે એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ રીતે દર્શાવશો, મતલબ આ એ છે અને એથી સી તેની શું છે અંતિમ સ્થિતિ. તો આપણે અહીં લખશું એથી સી તેની અંતિમ સ્થિતિને કેમાં દર્શાવશું આપણે, ઋણ પૂર્ણાંકમાં દર્શાવાય છે. કેમાં દર્શાવશું, ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. બરોબર છે. તો પ્રશ્નમાં કહેવા માંગે છે કે જો એક બાજુ પૂર્વ દિશામાં તમે ધન સ્થિતિમાં દર્શાવો છો તો પશ્ચિમ દિશાને કેમાં દર્શાવશો, પશ્ચિમ દિશા છે એ બાજુ જતા, તો કે એને આપણે ઋણ સ્થિતિમાં દર્શાવશું. અને તેની અંતિમ સ્થિતિ છે એને કેમાં દર્શાવશો, તો કે અંતિમ સ્થિતિ તેની પશ્ચિમમાં જોવા મળે છે. જ્યારે જેની શરૂઆતની સ્થિતિ પૂર્વમાં હતી અને અંતિમ તેની પશ્ચિમમાં જોવા મળે તો જેની અંતિમ સ્થિતિ છે તેને આપણે કેમાં દર્શાવશું, ઋણ વડે દર્શાવશું. બરોબર છે. તો આ પ્રશ્ન 6 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ તો આપણે પ્રશ્ન સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1 થી 6 સુધી કમ્પ્લીટ કરી લીધા છે. આગલા પાર્ટમાં આપણે 1, 2, 3 કર્યા હતા. આજે 4, 5, 6 3, 4, 5, 6 પ્રશ્નો કર્યા છે આપણે. તો હવે હું તમને તેના પરથી હોમવર્ક આપું તો તમારે આજનું હોમવર્ક તમારું રહેશે, કે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.1 છે જેનો તમારે પ્રશ્ન 1, 2, 3, 4, 5 અને 6 કરવાનો છે. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 4, 5 અને 6 કરવાનો છે. અને સ્વાધ્યાય તમારું આપેલું છે પેજ નંબર 5 અને 6 પર. બરોબર. સ્વાધ્યાય છે જે 4 અને 5 પર આપેલું છે. તમારું સ્વાધ્યાય 4, 5 પર આપેલું છે. તો તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1 થી 6 કરવાના છે. બરોબર. તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 થી 6 તમારી નોટબુકમાં લખવાના રહેશે. બરોબર છે. તો આજનું તમારું હોમવર્ક તમારી નોટબુકમાં લખી નાખશો.